વાહ દેહતા બદલો પણ સંસ્કૃતિ કે તમારે ઇઝરાયલનો પ્રોસેસ ટાઈમ કેટલો લાગ્યો? તો એક કમેન્ટ ઈ હે કે બેન બાજરાનો લોટ ક્યાં મળે, કે હું ક્યાં ગામની હે ઈ. તો સીતારામ ને એરેવ તો બધાયની આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તુટલ ઇઝરાયલી બ્લોગમાં. તો એ વાત એ છે કે અટાણે વાગ્યા કેટલા 7 વાગ્યા હે ને હું આજ તો બહુ જ કામ હતું, ફ્રી નહોતી કારણ કે આતાની મજા ને એને પગ બતાવવાનો, પાછો આજનો દીકરો આવે, આતાનો દીકરો ને એનો દીકરો ને બધા, તો એમાં કામ કરી દેવાયું હતું ને તમે બધાએ એની કોમેન્ટ બહુ બધી જાચી છે ને એ બધાનો જવાબ હું તમને આજ દે. તો આમાં બધાનું નામ લેવું તો શક્ય ને, તો નામ નહીં લા, ડાયરેક્ટ કમેન્ટના જવાબ દે. અને આમાં જેના કોમન ક્વેશ્ચન છે એ બધા સેમ છે, એમાંથી હું એક બે બેના એવી રીતના જવાબ દે ને કે જે જેન્યુઅન છે કે આના જવાબ દેવા જ જોઈએ. બાકી બીજાના તો એટલાના જવાબ દે તો વિડીયો બહુ લાંબો થઈ જાય ને તમે કંટાળે જાય કે આણીએ કામ આવું પડ્યું. તો ચાલો, તો એવું પહેલી કમેન્ટ એ છે કે ઉપાધિ વગરની નોકરી મળી. તો પહેલી વાત તો એ કે આપણે ઇન્ડિયા હોય કે ગમે ત્યાં હોય, ઉપાધિ વગરનું તો કોઈ કામ હે જ નહીં જિંદગીમાં. ઉપાધિ હોય એમાંથી તો માણસ આગળ વધે એ. તો જો આપણે આ ઉપાધિ લઈને ફરીએ તો એ કંઈ આપણે ભેગું થાય નહીં, એટલે લેટ્સ ગો કરવું પડે ને. આપણે આ કંઈ એક બે રીતે નેત્રે 5-7 વર્ષ કાઢવા હોય તો પછી લેટ્સ ગો કરે એ. ને બીજી કોમેન્ટ એ છે કે બેન તમે કેટલા ટાઈમથી ત્યાં હે? તો હું આ ઇઝરાયલમાં હે એને 7 મહિના પૂરા થયા, 2 દી પહેલાં જ થયા 7 મહિના પૂરા. સીતારામ, જય માતાજી. તો હવે કમેન્ટ એ હતી કે તમે કેરગીવરની જોબ કરો? તો હા, હું કેરગીવરની જોબ કરા. બેન તમારું ગામ કયું હે? તો મારું ગામ પોરબંદર જિલ્લાનું કેશવ મોઢવાડાની બાજુમાં આવેલ હે ઈ નીરબાઈ માતાજીનું મંદિર, એ બધા આવતા જ હોય તો ઈ. બીજી કે તમે ક્યાં હો, તમારું કામ કઈ સિટીમાં હે અને પગાર કેટલો હોય એમ. તો સિટીમાં તો કાં તો હું અટાણે નતાનિયામાં હે ને પગાર બધાયનો અલગ અલગ હોય, પણ ગવર્મેન્ટના રૂલ પ્રમાણે અટાણે 6248 બધાયનો હે. કોઈ નવાનો હોય, કોઈ જૂના હોય, તો એને બધાને અલગ અલગ હોય પગાર, પણ બેઝિક તો બધાનો એટલો હોય. અમુકને ઓછો હોય, એ એજન્સી ઉપર ડિપેન્ડ કરે, એમાં આપણું કોઈને કંઈ. એવું બીજી વાત એ છે કે તમારા ભેગું કોણ હે પરોઠા ખાવામાં, સા પીધો તો તાર? તો એ મારો ભાઈ હે, મારો ભાઈ હતો મારા હારેજી હે એ. અને બીજી વાત એ કે બેન તમારે એડિટિંગની જરૂર છે? તો અત્યારે તો મારે એડિટિંગની જરૂર નથી, હું ખુદ અટાણે આ લેવલ ઉપર નથી કે મારે એડિટિંગ કરવું જોઈએ. સો થેન્ક યુ સો મચ કે તમે મને કીધું. તો ઇન્ડિયા કીધું આવવું, તો ઇન્ડિયા આવવાનું આજે કંઈ નક્કી નથી. અને બીજું એ કે આયુર્વેદિકના ડૉક્ટર ત્યાં ક્લિનિક ખોલે હગે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, તો એના તો મને કંઈ આઈડિયા જ નથી. કેર ગીવરના છે એના ખબર છે કારણ કે એમાં હું આવી છું એટલે. બીજી જાણકારી તમારે જોતી તમે કોઈ એજન્ટનો કોન્ટેક્ટ કરો તો થાય. તો એક ભાઈની કોમેન્ટ એ છે કે બીફ તને આરામથી મળે, તમે ખાઈ લીધું એ હે. તો બીફ એટલે એ કે ગાયનું માંસ એ. તો ગાયનું માંસ આ બધું જડે એવું કંઈ નથી, પણ હું પ્યોર વેજીટેરિયન, હું કંઈ ખાતી નથી. કોમેન્ટ એ હતી કે ભાંગલ તુટલ ચેનલનું નામ કી રાખ્યું? તો ચેનલનું નામ ભાંગલ તુટલ ને ગુજ્જુ ગર્લ ઇન ઇઝરાયલ છે, પણ ભાંગલ તુટલ એક શરૂઆતનો પોઈન્ટ છે જે મને મારા ભાઈએ સજેસ્ટ કર્યો કે તું આવી રીતના બોલજે, ને મને ઠીક લાગ્યો તો હું એ બોલા, બસ બીજું કાંઈ નથી. તો હવે કે ડ્રાઇવિંગ શીખી જાઓ ને તમે, તો અહીંનું બધું અલગ જ છે. લેફ્ટ આપણે રાઈટ સાઈડ હોય તો આ લોકોને લેફ્ટી છે, એ તો હજે વાર લાગે, લાઇસન્સ જોઈએ. અને કમેન્ટ છે કે તમારે ઇઝરાયલનો પ્રોસેસ ટાઈમ કેટલો લાગ્યો હતો? તો મારે 3 મહિનામાં થયું હતું, કારણ કે મારે નર્સિંગ કરેલ છે એટલે એમાં વાર ન લાગે જાજી, કારણ કે આપણે બધો અનુભવ હોય મેડિકલનો, પ્લસમાં ઇંગ્લિશ જોઈએ એટલે બહુ જાજી વાર નહોતી લાગી, 3 મહિના લાગ્યા હતા. તો મિસાઇલોને અટેકને થાય તાર તમે શું કરો, ક્યાં જાઓ? તો અમે તાર એ પહેલાં સાયરન વાગે, મિસાઇલ ઉપરથી જાય ને એના પહેલાં તો સાયરન વાગે ત્યારે અમે શેલ્ટર રૂમમાં વ્યા જાય, જે સેફ્ટી રૂમ હોય ત્યાં.
હું એકાદા વિડીયોમાં તમને બતાવી, પણ અમે સેફટી રૂમમાં હોયા છીએ. તો આ કમેન્ટ હે ઇંગ્લિશમાં કે વાવ સો ગ્રેટ ઇન્ડિયન કમ્યુનિટી ઇન ઇઝરાયલ. તો હા, એ એક સારામાં સારું હે કે આપણા ઇન્ડિયના ઘણાય છે ઇઝરાયલમાં, અને અહીં એવું નથી લાગતું કે અમે ઇઝરાયલમાં હે, અમને થાય કે ઇન્ડિયામાં જ છે ને. આનું વાતાવરણ એવું જ છે, સેમ ઇન્ડિયા જેવું જ. તો ખૂબ જ સરસ હતા ગરબા. તો હા, આપણે ગુજરાતી છે એટલે ગરબા તો રમવા જ જોઈએ. તો હવે કમેન્ટ મેં ઘણી છે કે હિન્દીમાં બનાવો, હિન્દીમાં સ્કોપ સારા છે આમ ને તેમને, પણ ના, મને ગુજરાતી, આપણી ગુજરાતીની એમાં આપણી ભાષા મને બહુ ગમે ને મને એમાં જ બોલવું ગમે. સોરી. તો એવું મને ઘણાની કમેન્ટ એ છે કે બેન તમારી સાઈડમાં ગાલ ઉપર ગાંઠ છે. તો હા, એ ગાંઠ મને કેદુકની છે, મને સાંભળ્યું તેદુની તો હે. તો એ નેત મને દુખાવો થતો કે નેત નડતે રૂપ છે, તો એની હે એમાં મેં કાંઈ ઓલું કર્યું નથી. તો આમાં ઘણાની કમેન્ટ હે ભગવાનના નામને, જય માતાજી, જય લીરબાઈમાં, હર હર મહાદેવને. અને હજી એમ કહે કે અભિનંદન ને કીપ ગોઈંગ અપ ને સપોર્ટિવ ને અમે તમને આમ કરશું. તો થેન્ક યુ સો મચ બધાને એટલો સપોર્ટ કરવા માટે. તો એ કમેન્ટ એ છે કે બેન તમે ડોહાનું કામ કેમ કરો, છોકરીઓ તો ફિમેલનું જ કામ કરે. તો ના, એવું સ્પેસિફિક નથી ને. મને આ મારા આતાનું જે કામ છે એવું હાર્ડ નહોતું લાગતું, તો મેં આ કામ સિલેક્ટ કર્યું. ને ઘણી છોકરી છે એ મેલનું કામ કરે છે, ઘણા છોકરા છે એ ફિમેલનું કામ કરે. તો એવું ઇઝરાયલમાં સ્પેસિફિક નથી કે આ આનું જ કામ કરે ને ઓલું આનું જ કામ કરે. એક યુકેથી બેનની કોમેન્ટ છે કે બેન તમે બહુ સારું કામ કરો હો ને તમે જે આતા હારે છે એ પણ સારા માણસ છે, કીપ ગોઈંગ અપ. તો થેન્ક યુ સો મચ. તો એમ છે કે આતાનું જમવાનું તમારે બનાવવાનું હોય. તો હા, આતાનું બધું જમવાનું મારે જ બનાવવાનું હોય. તો ઘણાની કમેન્ટ એ છે કે નાઇસ બ્લોગ, સુપર દીદી, થેન્ક યુ ફોર વિડીયો. ઘણી એવી કોમેન્ટ છે, ગુડ જોબ, ગુડ વર્ક, કંઈક નવો જ ટોપિક ઉપર તમે વિડીયો બનાવો. તો હા, થેન્ક યુ સો મચ તમે બધાએ કોમેન્ટ કરી માટે. તો એક કમેન્ટ એ છે કે બેન બાજરાનો લોટ ક્યાં મળે. તો બાજરાનો તો કાં આ A to Z બધી ઇન્ડિયન વસ્તુ મળે. બેન તમને ભાષા ન્યાની આવડે, અને પ્લસમાં એ કે કાજુ કતરી ને મીઠાઈઓ જેવી ઇન્ડિયન વસ્તુ જમવાનું બધું ત્યાં મળે. તો ભાષામાં તો એવું છે કે હજી એટલી બધી ન આવડે, 10-15% જેટલું આવડે છે. જૂના હોય એને ફૂલ આવડે. અને મીઠાઈની વાત કરીએ તો અમુક ટાઈપની જે મીઠાઈ છે એ આમ મળે છે. ને બીજી જે ઇન્ડિયન ફૂડનું કહીએ આપણી, તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઘણી છે અને આ બધું મળે છે. અહીં પણ મીઠાઈઓ આપણે બીજી કંઈ પણ વસ્તુ આપણે ઘેર બનાવી શકીએ. બીજી બધી અહીં વસ્તુ મળે પણ રેડીમેડ ન હોય. તો એક ભાઈની કોમેન્ટ એ છે કે 10 પાસ છે અને કોઈ પણ જાતનો અનુભવ ને, તો ઇઝરાયલ કઈ રીતે આવે શકે. તો ઇઝરાયલમાં ત્યાં 10 પાસે આવે શકે, 8 પાસે આવે શકે. ને ઇઝરાયલની ઘણી વિઝા છે, કેર ગીવરની છે, પછી જનરલ વર્કરની છે, એવી ઘણી વિઝાઓ છે જેમાં આવે શકે 10 પાસ 8 પાસ, પણ થોડીક મહેનત કરવી પડે. તો એક ભાઈની કમેન્ટ એ હતી કે તમે ઇઝરાયલ જેવા દેશમાં પૂગ્યા, અહીં સારું કહેવાય, એ ભાગ્યશાળી છે. તો હા, એ વાત 100%ની કે મારું સપનું હતું કે હું વિદેશ જ્યાં ને ઇઝરાયલ જેવી કન્ટ્રીમાં હું આવી તો આ સારું છે. તો એક બેનની કમેન્ટ હતી કે કોમેડી માટે તો કપિલ શર્મા હે, કંઈક જાણકારી ન કયો. તો કપિલ શર્મા એનું કામ કરે છે, હું મારું કામ કરે છે. જો હાવ એવી રીતના વિડીયો બનાવે તો બધા બોરિંગ થાય, તો હું મારી રીતના વિડીયો બનાવું હું. અને હા, ખર્ચો કેટલો આવે તમે અહીંયા ડોહા ઉપર હોય કે કેના ઉપર હોય, તો આપણે આ કંઈ ખર્ચો નથી લાગતો. બધો ખર્ચો ડોહા ઉપર હોય છે. અને આપણે સારો પગાર વધે છે, અને આ પગાર એ બધાને સારા હોય છે. તો એક ભાઈની કમેન્ટ એ હતી કે વાહ, દેહતા બદલો પણ સંસ્કૃતિ એની જાળવે રાખી. તો એ આપણે વિદેશ ગયા હોય તો પછી આપણે આપણી સંસ્કૃતિ તો ન ભૂલે જવાય. તો એ વાત એ કે મને લાગે ત્યાં સુધી મેં બધાને જવાબ આપી દીધા, ને એમાં કોમેન્ટ ઝાઝી બધી હતી. તો અમુકના જવાબ ન દેવાના હોય તો કોઈ દુઃખ ન લગાડતા. ને જય લીરબાઈમાં અને જય હોનબાઈમાં. બાય બાય, ગુચ્ચુ ગર્લ.